મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરી અને તમે કોઈ દિવસ વેલ્થ ક્રિએટ કરી શકવાના નથી. આ હું નથી કહેતો, પરંતુ આ સેબીનો ડેટા કહે છે. પરંતુ હા, જો તમે એક વાતનું ધ્યાન રાખશો તો તમે સેબીના આ ડેટાને ખોટો સાબિત કરી શકશો. તો તમારે શું ધ્યાન રાખવાનું છે એ માટે આ વિડીયો અંત સુધી જોજો. હું તમને આ વિડીયોમાં ઉદાહરણ સાથે સમજાવીશ કે તમારે શું કરવાનું છે જો તમારે વેલ્થ ક્રિએટ કરવી હોય તો. ઉદાહરણ તરીકે, જો તમે 10,000ની SIP કરો છો અને એ પણ 21 વર્ષ માટે, તો એ 21 વર્ષને આપણે 7 વર્ષના 3 અલગ અલગ તબક્કામાં જો વહેંચી દઈએ તો એનો સિનારીઓ કંઈ આવો થાય. 21 વર્ષની આપણે SIPના પીરિયડ દરમિયાન આપણને ફક્ત વધારે નહીં પરંતુ 12% અને CAGR પ્રમાણે આપણે એને ગેઇન થાય છે એવું માની અને ચાલીએ તો આપણે જો પ્રથમ 7 વર્ષનું ગણીએ તો પ્રથમ 7 વર્ષ દરમિયાન આપણું ઇન્વેસ્ટમેન્ટ થાય છે 8,40,000 રૂપિયા. એની સામે આપણને ગ્રોથ મળે છે 12,88,000 રૂપિયાનું. પછીના 7 વર્ષમાં આપણું ઇન્વેસ્ટમેન્ટ થાય છે 16,80,000 રૂપિયા અને એની સામે આપણને માર્કેટ વેલ્યુ મળે છે 41,35,000 રૂપિયા. પછીના છેલ્લા 7 વર્ષ આપણે જોઈએ તો આપણું ટોટલ ઇન્વેસ્ટમેન્ટ થાય છે 25,20,000 રૂપિયા અને સામે આપણી 12% અને CAGR પ્રમાણે આપણી વેલ્થ બને છે 1,04,00,000 રૂપિયા. હવે આપણે આનું એનાલિસિસ કરીએ તો આપણને 21 વર્ષ દરમિયાન જે આપણી માર્કેટ વેલ્યુ બની છે તેમાંથી મેજર ગેઇન એ છેલ્લા 7 વર્ષ દરમિયાન જ થયો છે. આપણને જે ગેઇન થયો છે એમાં પ્રથમ 7 વર્ષ દરમિયાન આપણને ફક્ત 9% જ ગેઇન થયો છે. પછીના 7 વર્ષે દરમિયાન આપણને 20% જેટલો ગેઇન થયો છે. પરંતુ મેજર ગેઇન એ છેલ્લા 7 વર્ષ દરમિયાન જ થયો છે અને 71% જેટલો છે. એટલે હું કહું છું કે મ્યુચ્યુઅલ ફંડની અંદર ઇન્વેસ્ટમેન્ટ હંમેશા લોંગ ટર્મ માટે કરવું જોઈએ. શોર્ટ ટર્મ માટે કોઈ દિવસ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા માટે છે જ નહીં. સેબીનો ડેટા એવો કહે છે કે જો 100 લોકો SIP ચાલુ કરે છે તો એમાંથી 11% લોકો જ 5 વર્ષ સુધી SIP પોતાને ચાલુ રાખે છે અને બાકીના 89% લોકો જે SIP શરૂ કરે છે એ 5 વર્ષની અંદર પોતાની SIP બંધ કરી દે છે અને પૈસા વિડ્રોલ કરી લે છે. એટલે SIP દ્વારા તમે વેલ્થ ક્રિએશન થતું નથી. જો વેલ્થ ક્રિએશન કરવું હોય તો લોંગ ટાઈમ માટે એટલે કે ઓછામાં ઓછા 10, 15, 20, 25 વર્ષ માટે તમે મ્યુચ્યુઅલ ફંડની અંદર રોકાણ કરતા રહેશો તો જ વેલ્થ ક્રિએશન થશે. એટલે જો તમે આ વાતનું ખાસ ધ્યાન રાખશો તો તમે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી અને સંપત્તિનું સર્જન કરી શકશો. જો તમને મારો આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો મારી ચેનલ મૈત્રી ઇન્સ્યોરન્સ એન્ડ ઇન્વેસ્ટમેન્ટને ફોલો કરવાનું ભૂલશો નહીં. અને હા, મ્યુચ્યુઅલ ફંડ, ઇન્સ્યોરન્સના કોઈપણ જાતના પ્રશ્ન માટે તમે મને સંપર્ક કરી શકો છો.